વિરાટ એટલે બધા દેવતાઓ, રાક્ષસો, યક્ષો, ગંધર્વો, કિન્નરો, પ્રજાપતિઓ, ઋષિઓ, દેવર્ષિઓ, બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ, મનીષીઓ ની સાથે સાથે તમામ આ સૃષ્ટિના જીવ જંતુઓ બધું જ જેની અંદર સમાઈ જાય એને વિરાટ કહેવાય. વિરાટ સ્વરૂપના વર્ણનમાં અહીંયા કહે છે આ જેટલી નદીઓ વહી રહી છે ને આખા ભારતમાં અથવા તો આખા વિશ્વમાં, આખા બ્રહ્માંડમાં જેટલી નદીઓ વહી રહી છે ને એ વેન ઓફ વિષ્ણુ. વેન પકડવી પડે ને, ઇન્જેક્શન દેવું હોય તો નસ, રગ પકડી જાય પછી ચિંતા નહીં. નાડીઓ, જેટલી પણ આ સૃષ્ટિ ઉપર નદીઓ વહી રહી છે ને બધી નારાયણની નાડીઓ છે. આખી ધરતી અને પર્વત ભગવાનનું શરીર છે અને એની ઉપર ઉગેલા જે વૃક્ષો એ ભગવાનના રૂવાડા છે. એમ દરેક જગ્યાએ ભગવાન ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સ્વરૂપે બિરાજે છે. આ ચાલી રહેલો જે મૃગશીર્ષ મહિનો, ભગવાન મહિનામાં પણ વિભૂતિ યોગની અંદર કહે છે કે માસાનામ મૃગશીર્ષોહમ, 12 મહિનામાં હું કોણ? તો કે માગશર. માગશર એ હું છું. માગશર મહિનો. આપણી કથા પણ નોમના દિવસે શરૂ થઈ, બરાબર ને? નોમના દિવસે ને નોમ છે ને એ બધી તિથિઓમાં તમે જોઈ લો પૂર્ણા. હમણાં ભગવાન રામચંદ્રજીનો જન્મ પણ થશે, એ પણ નોમના દિવસે. આખા ગણિતના બધા ઘડિયા બોલી નાખો, બધા જવાબો આડા આવડા આવે. બાકી 9નો ઘડિયો તમે જો બોલ્યો હોય, સાંભળ્યો હોય, 9 દુ બોલો જોરથી, હમણાં ખબર પડી જશે. 9 દુ 8 ને 1, 9 તરી 7 ને 3, 7 ને 2, 27, 7 ને 2, સોરી. પછી 4 આવે ને, 9 ચોક 6 ને 3, એમ આખો ઘડિયો જોઈ લેજો. પૂર્ણાંક છે, 9 છે ને એ પૂર્ણ છે. અને બધી તિથિ પૂરી થઈ જાય ને છેલ્લી અમાવાસ્યા આવે, જે બાકી રહી જતું હોય ને એ બધું એ દિવસે કરવા માત્રથી આખા માસનું ફળ મળે. એટલે આપણી પૂર્ણાહુતિ પણ અમાવાસ્યાના દિવસે છે. કૃષ્ણ કનૈયા 6 મહિનાથી મુહૂર્ત ગોતતા હતા, એની મેળાએ ગોઠવાનું પણ અદ્ભુત ગોઠવાનું. વાત ઘણા સમય પહેલા થઈ, આપણે ગોઠવવા જોઈએ ને તો બધું આડું અવળું થઈ જાય, પણ એ જ્યારે ગોઠવે ને ત્યારે પૂર્ણ કરીને મૂકે, કારણ કે એનું સ્વરૂપ પૂર્ણ છે. પૂર્ણ મદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એટલે કહું છું કે હોંપતા શીખો, દેતા શીખો. પૂરું પાડવાની જવાબદારી એની. પ્રારંભ કરો તમે. અમુક માણસને આપણે કંઈક કહીએ ને એટલે તરત જ એમ જ કહે, ના એવું ના કરાય, એટલે કરતો ખરો, થઈ જશે, શું લેવા ચિંતા કરે છે. અહીંયા આવડું હતું, અમે કહેતા હતા કે હમણાં નહીં, આપણે ગોતીએ. અને બાપુ એમ કે ના ના કરો ને, તમે ચાલુ કરો, મુહૂર્ત કાઢો, કાલથી કહો, કાલથી. સોંપતા પણ આવડવું જોઈએ. જો અહીંયા બધા બેઠા છે ને આ બાજુ બહેનો, એ મજા આવે ને ત્યાં સુધી કથા સાંભળે, પછી પાછું આવશે આમ જઈને ધીમે ધીમે બધી વાતો કરી લે, આપણને ખબર ના પડે શું કરે છે. એ મજા છે. આપણી અથવા બીજા કોઈની મજા ન બગાડવી હોય ને તો બીજા કોઈને ખબર ન પડવા દેવી. કૃષ્ણ કનૈયા. પણ એમને ખબર નથી
કે એમની એ વાતો મારા કાન સુધી આવે છે. કહેવાનો અર્થ એવો છે કે હું નથી સાંભળી રહ્યો, સાંભળી રહ્યા છે ભગવાન. તમારા બોલેલા શબ્દો, તમારા અંતરનો ભાવ. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત કી ચોરી. તનનું જાણે, મનનું જાણે, ચિત્તની અંદર, અંતર્ભાવની અંદર શું પડ્યું છે એ બધું જાણે છે. પણ તોય એક કહેવત છે કે માગ્યા વગર તો માય ના પીરસે. એટલે સમય આવે ને ત્યારે એના કાનમાં જઈને કહેવાનું. હમણાં તો મહાદેવજીને ઓછા હેરાન કરે છે લોકો, હા નંદીને બહુ હેરાન કરે છે. જેને જોઈને તો નંદીનો કાન જ પકડ્યો હોય. કૃષ્ણ કનૈયા.